श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે 84 વૈષ્ણવી વાર્તાનું રસપાન કરી છે. તેમાં આગળ આપણે પદ્મનાભદાસની વાર્તા પુરુષોત્તમ દાસ કાશીના એમની વાર્તા ચાલે છે. તેમાં આગળ એકવાર સેવા કરતા જન્માષ્ટમી આવી ત્યારે આચાર્યજીએ નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ થયો હતો. તે લીલાના ભાવથી પલનાનંદ મહોત્સવ કર્યો. ત્યારે નંદલાલજી, યશોદાજી, ગોપીકવાલથી રહેવાયું નહીં, સાક્ષાત બધા પધાર્યા. તેથી નંદ મહોત્સવ અનિર્વચનીય તે દર્શન શેઠ પુરુષોત્તમદાસને, રૂકમણીને અને ગોપાલદાસને થયા, કારણ કે તેઓ લીલા સંબંધી પાત્રો હતા. પછી આચાર્યજીએ યશોદાજી અને ગોપીકવાલને કહ્યું કે આ કાળમાં તમે સાક્ષાત પધાર્યા તે ઉચિત નહીં. ત્યારે બધાએ કહ્યું છે, આપ સાક્ષાત સ્વામી રૂપ થઈ ઉત્સવ કરો, ત્યાં અમારાથી કેમ રહેવાય? ત્યારે આચાર્યજીએ કહ્યું કે હવેથી અમે બધાને વેશ ધરાવીશું, તેમનામાં ભાવરૂપથી પધારજો. ત્યારે કહે કે સારું, એ રીતે વિચારીશું. તે દિવસથી આચાર્યજીએ વેશની રીતિ જન્માષ્ટમી ઉપર કરી. આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમદાસના ઘરે કર્યો. તે પછી શેઠ પુરુષોત્તમદાસના નિત્યશ્રી મદન મોહનજીને પાલને ઝુલાવતા જન્મ મહોત્સવના ભાવમાં સદા મગ્ન રહેતા. વળી આચાર્યજીની પાસે વાદીશાસ્ત્રાર્થ કરવા ઘણા આવે અને વાત કરતા સાંજ થઈ જાય. તેથી આપને ભોજન કર્યા વિના વૈષ્ણવમાં આ પ્રસાદ લે નહીં. ત્યારે આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કરીને એક કાગળ ઉપર તેને લખ્યો. પછી એક વૈષ્ણવને આપ્યો કે વિશ્વેશ્વર મહાદેવજીના દૈવાલયના ભીત ઉપર લગાડી એમ કહેજો કે જેટલા પંડિતો, બ્રાહ્મણ, શૈવ, વાદી આવે તેમને જો સંદેહ હોય તો આમાં જોઈ લેવું. જો ઉત્તર ન મળે તો જ આચાર્યજી પાસે આવવું. એટલે તે વૈષ્ણવે પત્રાવલંબન ગ્રંથ લઈ જઈ મહાદેવજીની પાસે ભીતમાં લગાડ્યો. બધા માયાવાદી ત્યાં આવતા હતા. તેમણે વૈષ્ણવે કહ્યું કે કોઈ સંદેહ આચાર્યજીને પૂછવો હોય તો આને વાંચી લો. તેમાં બધાનો ઉત્તર મળ્યો. તેથી બધા ચૂપ થઈ ગયા અને એ કહે કે આચાર્યજી ઈશ્વર છે. આટલા નાના ગ્રંથમાં હજારો માયાવાદીઓ નિરુત્તર કર્યા. અને શેઠના સગા સંબંધીમાં શેઠના એક મામા હતા. તે શેઠજીને નિત્ય કહે કે ગયાજી ચાલો તો હું તમારી સાથે આવું. ત્યારે શેઠ કહે નવરાશે ચાલીશું. પછી ચૈત્ર મહિનો આવ્યો ત્યારે મામાએ આગ્રહ કર્યો કે ગયાજી ચાલો. ત્યારે શેઠે 2 ગાડી તૈયાર કરાવી. એક ગાડી ઉપર રાજભોગ પછી શેઠ ચાલ્યા. તે કોસ 5-6 ચાલ્યા ત્યારે એક રીંગણનું ખેતર આવ્યું. તેમાંથી ખેતરવાળાએ સુંદર રીંગણા વીણીને મોટો ટોકરો ભરીને ધર્યો. શેઠની દ્રષ્ટિ તેના ઉપર પડી. ત્યારે શેઠજીએ ગાડી ઊભી રખાવી અને વિચાર્યું કે આ તો ઠાકોરજીના લાયક શાક છે. પછી તેને કહ્યું કે આ રીંગણાનું શું લઈશ? ત્યારે તે બોલ્યો 1 રૂપિયો લાગશે. ત્યારે શેઠે રૂપિયો આપી રીંગણા બધા ગાડીમાં ધરી ગાડીવાળાને કહે જલ્દી ગાડી ઘર તરફ પાછી હાંક. અને તેને 1 રૂપિયો આપીશ. અહીં મદન મોહનજી રૂકમણીને કહે તું વહેલી ઉઠીને સ્નાન કરીને પૂરી કર અને શેઠ શાક લઈને આવે છે. ત્યારે રૂકમણીએ કહ્યું મહારાજ એમ શેઠ તો ગયાજી ગયા છે. ત્યારે શ્રી ઠાકોરજીને કહ્યું શેઠ ગયા કરી આવ્યો, એમની ગયા પૂરણ થઈ, તું ઉઠીને પૂરી જલ્દી કર. ત્યારે રૂકમણી નાહીને મેંદો જે ઘરમાં સિદ્ધ હતો તેની પૂરી કરવા લાગી. પ્રહર 1 રાત્રિ ગઈ હતી, થોડીક પૂરી બાકી રહી. ત્યારે શેઠે ઘરે આવીને અવાજ કર્યો. ત્યારે ગોપાલદાસે કમાડ ખોલ્યા અને શેઠે રૂકમણીને પૂછ્યું કે શું સમય છે? ત્યારે રૂકમણીએ કહ્યું જલ્દી સુધારી દો, થોડી પૂરી કરવી બાકી છે. એટલે શેઠજી અને ગોપાલદાસે રીંગણા ફટાફટ સુધારી દીધા અને એનું શાક બનાવ્યું. રૂકમણીએ સામગ્રી સિદ્ધ કરી. શેઠે પણ નાહીને ભોગ ધર્યો. શેઠ ગોપાલદાસને કહે જે 5-10 વૈષ્ણવો જલ્દી મળે તેને બોલાવી લાવો. પછી ગોપાલદાસ વૈષ્ણવોને બોલાવી લાવ્યા. એટલામાં સમય થયો. ભોગ સરાવ્યા અને સેન આરતી કરી ઠાકોરજીને પઢાડ્યા. અનુસર કરાવી વૈષ્ણવો સાથે મળીને મહાપ્રસાદ લીધો. પછી તે મામા કેટલાક દિવસમાં ગયાજી જઈને આવ્યા. ત્યારે તેણે શેઠને કહ્યું તમે કેમ પાછા આવ્યા? ત્યારે શેઠે કહ્યું મારા ઘરમાં જરૂરી કામ હતું તેથી હું પાછો આવ્યો.
એટલે એમને એવું ના કીધું કે રસ્તામાં રીંગણા મળ્યા હતા તો એ લઈને મારે ઘરે આવીને ઠાકોરજીને ધરવા હતા એટલે હું ના આવ્યો, એવું ના કીધું. ફરી બીજી વખત સેનભોગ ઠાકોરજી આરોગ્યા. તેથી સ્નેહ છે તે જ પ્રભુનું પ્રસન્નતાનું કારણ છે. તે શેઠ પુરુષોત્તમ દાસ આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવતી હતા. વાર્તા છઠ્ઠી. પુરુષોત્તમ દાસની બેટી રૂકમણી. તેમની વાર્તાનો ભાવ. રૂકમણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી ઇન્દુલેખા છે, જે તેની સખી મોદીની શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર હોય છે. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શરણે રૂકમણી આવી, ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ તેને નામ સંભળાવ્યું, પછી નિવેદન કરાવ્યું. રૂકમણી બહુ કૃપાપાત્ર હતી. એક સમયે ગુસાઈજી કાશી પધાર્યા. ત્યાં સૂર્યગ્રહણ થયું. પછી શ્રી ગુસાઈજી મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરવા પધાર્યા. ત્યારે રૂકમણી પણ મદન મોહનજીને સ્નાન કરાવીને પોતે મણિકર્ણિકા સ્નાન કરવા માટે આવી. તે ગુસાઈજી પધાર્યા છે તે વાત જાણીને આવી. ત્યાં સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા. ત્યાં એક વૈષ્ણવે ગુસાઈજીને કહ્યું, મહારાજ, શેઠ પુરુષોત્તમ દાસની બેટી ગંગા સ્નાને આવી છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, રૂકમણી આગળ આવ. એટલે રૂકમણી આગળ આવી. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું કેટલા દિવસે ગંગા સ્નાને આવી છે? ત્યારે રૂકમણીએ કહ્યું, 24 વર્ષ પછી ગંગા સ્નાને આવી છું. રૂકમણીના આ વચન સાંભળી ગુસાઈજીનું હૃદય ભરી આવ્યું. આ એવી સેવામાં મગ્ન છે કે ગંગા સ્નાન માટે પણ નવરાશ નથી. તેથી શ્રી ગુસાઈજી રૂકમણીને જોઈને કહેતા કે એનાથી ઠાકોરજી અરુણી કદી પણ નહીં થાય. વળી ક્ષત્રિય લોકમાં વહુ બેટી કાશીમાં કાર્તિકમાં વૈશાખ મહિનામાં ગંગા સ્નાન કરે છે. ત્યારે રૂકમણીએ શેઠ પુરુષોત્તમ દાસને કહ્યું કે તમે કહો તો હું કાર્તિક સ્નાન કરું. ત્યારે શેઠે કહ્યું, કરો, જે જોઈએ તે લો. ત્યારે રૂકમણી ઘી ખાંડ મંગાવી દો, મેંદો તો ઘરમાં છે. ત્યારે શેઠે ઘી ખાંડ મંગાવી દીધા અને રૂકમણી પ્રહર રાત્રિ પાછલીએ ઉઠી નિત્ય નિયમપૂર્વક અધિક સામગ્રી કરે અને મંગળાથી રાજભોગ પર્યંતની આરોગ આવે. પછી ઉત્થાપનના એક પહર રહેલા નાહીને સામગ્રી કરે. ઉત્થાપનથી શયન પર્યંતના આરોગ આવે. એમ કરતાં કેટલાક દિવસ વીત્યા. ત્યારે શેઠે રૂકમણીને પૂછ્યું, કાર્તિકે નહાતા તો કદી એ જોઈ નહીં, તું ગંગાજી કયા સમયે જાય છે? ત્યારે રૂકમણી કહે, મારે કાર્તિક નાહવાનું શું કામ છે? જેને કંઈ કામ ના હોય તે કાર્તિક નાય, હું તો આ પ્રકારે નાહું છું. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસ બહુ પ્રસન્ન થયા. એક સમય રૂકમણીનો દેહ અશક્ત થયો. ત્યારે રૂકમણીએ કહ્યું, હવે દેહ છૂટે તો સારું. જે દેહથી ભગવાનની સેવા ન થઈ શકે એ દેહ શું કામનો? ભગવત ઈચ્છાથી દેહ છૂટ્યો. ત્યારે વૈષ્ણવે ગુસાઈજીને કહ્યું, રૂકમણીને ગંગા મેળવી. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ન કહો, ગંગાજીએ રૂકમણીને મેળવ્યા. પુષ્ટિમાર્ગમાં જીવ આ સંસારના જીવોથી ભિન્ન છે, તેમાં સંશય નથી. ભગવાનનું રૂપ જ છે. ભગવાનની સેવાને માટે જ જગતમાં પુષ્ટિધર્મ પ્રગટ કરવાને અર્થે જન્મ્યા છે. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના અવતારમાં ભગવાનના જેવા ગુણ છે, ભગવાનની જેવી ક્રિયા છે, તેવા જ લક્ષણો ભગવતીઓમાં છે. તેથી ભગવાનના અને ભગવતીઓમાં તારતમ્ય નથી. આ પ્રકારે શ્રી ગુસાઈજી પણ ભગવતીના બધા ગુણ રૂકમણીમાં કહે છે. અને આ રૂકમણી આચાર્યજી મહાપ્રભુજીની સેવક એવી કૃપાપાત્ર ભગવતીય હતી. હવે કાલે શેઠ પુરુષોત્તમ દાસના બેટા ગોપાલદાસની વાર્તા જોઈશું. જય જય શ્રી ગોકલેશ.